શ્રી ગોવિંદાજીનું કીર્તન લઈને પછી આપણે આગળ વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક પૂરિત અશેષ સેવક આચાર્યજી વચનરૂપી અમૃતથી અશેષ સેવકોને બાહ્યાભ્યંતર ભગવદ રસથી ભગવાનના પ્રભુના નામ રૂપ ગુણ લીલાના રસથી અને અશેષ બધા સેવકોને પૂરિત કરી દે છે. શ્રી ગોવિંદાસજી એમાં સમજાવે છે કે વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક બિનતી સુનો. હે વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક, શ્રી મહાપ્રભુજી મારી વિનંતી સાંભળો. શું વિનંતી છે? શ્રી ગોવિંદાસજી વિનંતી કરે છે મહાપ્રભુને. મહાપ્રભુજી કેવા છે? વચનરૂપી અમૃતથી અશેષ ભક્તોને ભગવદ નામ રૂપ ગુણ લીલા રસથી બાહ્યાભ્યંતર પૂરિત કરી દે છે. એને વિનંતી કરતા કહે છે શ્રી ગોવિંદાજી કે કોટી જન્મ કે મેરે અવગુણ કચ્છું મતી ગીનો. કોટી જન્મ કે જે વાત બ્રહ્મ સંબંધમાં આપણે બોલીએ છીએ કે સહસ્ત્ર પરિવત્સરથી છૂટા પડેલા છે. કોટી જન્મ કરતા સહસ્ત્ર પરિવત્સર વધારે છે. એ કોટી જન્મ કે મેરે અવગુણ કચ્છું મતી ગીનો. એટલે ગોવિંદાજી કહે છે કે મારા અવગુણ એટલા બધા છે કે એના સામું તમે જુઓ તો મારો કોઈ આરો જ નહીં આવે. મારા અવગુણ સામું જોશો, કીર્તનમાં આવે કે જીતની રવિ છાયા કી કણિકા તિતને દોષ હમારે, જે જન શરણ આયે સોઈ તારે. એ જેટલી રવિ છાયાની કણિકાઓ છે એટલા દોષ આપણા છે. એટલે કોટી જન્મ કે મેરે અવગુણ કચ્છું મતી ગીનો, કારણ કે એના સામું જોશો તો કોઈ આરો જ નહીં આવે. આગળ કહે છે કે કોટી જન્મ કે મેરે અવગુણ કચ્છું મતી ગીનો. તુમસે મહા ઉદાર ન કહું આગે દેખે ન પાછે સુને, અબ યહ વિધિ બની સબે દેવી જન કાજ. શ્રી મહાપ્રભુજી કેવા છે? વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક શ્રી મહાપ્રભુજીને ગોવિંદાસજી વિનંતી કરે છે કે ભાઈ મારા અવગુણ છે એને સામું તમે નહીં જોવો એમ. કારણ કે જીવ કેવડો, ગુસાઈજી વિજ્ઞપ્તિમાં કહે છે કિયાન પૂર્વાન જીવ. આ જીવ કેવડો અને કે એનું સામર્થ્ય કેટલું એમ. એનો અપરાધ કરીને કેટલાય કરશે એમ આપના સામર્થ્યની સામે એમ. મહાપ્રભુજીના સામર્થ્યની સામે જીવનું કેટલું સામર્થ્ય. એટલે ગોવિંદાસજી કહે છે કે ભાઈ કોટી જન્મ કે મેરે અવગુણ કચ્છું મતી ગીનો. મહાપ્રભુ કેવા છે? તુમસે મહા ઉદાર ન કહો. શ્રી મહાપ્રભુજી કેવા છે? મહા ઉદાર ચરિત્રવાન છે. આગળ નામ આવ્યું હતું ને, મહોદ્દાર ચરિત્રવાન. અને વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક એવા શ્રી મહાપ્રભુજી પોતાને અમૃત વચનોથી આપ નિજજનોને પૂરિત કરી દે છે. મહા ઉદાર છે. એટલે તુમસે મહા ઉદાર ન કહું આગે દેખે ન પાછે સુને એમ. એટલે મહાપ્રભુજી જેવું કોઈ થયું નથી, છે નહીં અને થશે પણ નહીં. જે ગુસાઈજી કહે છે ને, માયાવાદી કરીન્દ્ર દર્પ દલનેના સેન્દુ રાજોદગત શ્રીમદ ભાગવત આખે દુર્લભ સુધા વર્ષણ વેદોક્તિભિ રાધા વલ્લભ સેવયા તદુચિત પ્રેમણોપદેશેરપી શ્રીમદ વલ્લભ નામ ધ્યેય સદૃશો ભાવીન ભૂતો અસ્તિપી. એટલે આગે દેખે ને પાછે સુને, અબ યહ વિધિ બની આઈ સબે દેવી જન કાજ. એટલે મહાપ્રભુજી જેવું કોઈ છે નહીં, થશે નહીં અને થયું પણ નથી એમ. અને એવા શ્રી મહાપ્રભુજી અત્યારે ભૂતલ ઉપર દૈવી જીવોના ઉદ્ધાર માટે આપ પ્રગટ થયા છે એમ. એટલે દૈવી જીવો માટે આપ અહીંયા ભૂતલ ઉપર પ્રગટ્યા છો. એટલે દૈવી જીવોને એ ભક્તોને વચનામૃતનું દાન કરવા માટે કૃપા કરીને આપ ભૂતલ ઉપર પધાર્યા છો. અબ યહ વિધિ બની આવી સબે દૈવી જન કાજ. બધા દૈવી જીવો માટે આપ ભૂતલ ઉપર પધાર્યા છો. અને
કરી કરુણા સબ પરિકર સહિત પ્રગટે ભૂતલ મેં. અને કૃપા કરીને બધા પરિકર સહિત. અહીં પરિકરનો અર્થ પૂજ્ય શ્યામ બાવાશ્રીએ સમજાવ્યો છે કે ભક્તિ, સેવા, શરણાગતિ અને સમર્પણ, એ બધું પરિકરો, એવો અર્થ લીધો છે. પરિકર કરુણા કરી સબ પરિકર સહિત પ્રગટે ભૂતલ. એટલે જેનાથી સેવા કથા એ ન નભે તો કથા ગુણગાન દ્વારા પણ આગળ એને ભગવત પ્રાપ્તિ થાય. એ ન થાય તો શરણાગતિ દ્વારા. તો બધું જ પરિકર સહિત. અને ઓલો પરિકર લેવો હોય તો 84 વૈષ્ણવ ભગવદીઓ જે છે એ બધા લીતે લીલામાં કોઈ ભગવાનની સેવામાં સખી રૂપો જ છે ને. મહાપ્રભુજી સ્વામીની રૂપ છે તો બધા સખીજનો છે. વાર્તા પ્રસંગમાં હરિરાયજી ના ભાવ પ્રકાશમાં વર્ણવ્યું છે. તો એવી રીતે જોઈએ તો એ પરિકર સહિત એમ. કારણ કે બધા પરિકર સહિત પધાર્યા ને મહાપ્રભુજી. 84 વૈષ્ણવો જે ભગવદીઓ છે એ બધા પરિકર સહિત પધાર્યા છે એમ. તો બે રીતે આપણે સમજી શકીએ. પણ બાવાશ્રી હું સાંભળતો તો એવો અર્થ લીધો કે ભાઈ પરિકરનો અર્થ અહીંયા શરણાગતિ, સેવા, સમર્પણ, ભક્તિ એમ. એટલે કરી કરુણા સબ પરિકર સહિત પ્રગટે ભૂતલ મેં. એટલે કૃપા કરીને, કરુણા કરીને આપ પરિકર સહિત ભૂતલ ઉપર પ્રગટ થયા દૈવીજીઓના ઉદ્ધાર માટે. દૈવીજીઓને વચનામૃત દ્વારા વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક એને પૂરિત કરવા માટે. સૂર નર મુનિ દેખી કહત હે જય જય મહારાજ. અને જે સૂર એટલે દેવો, નર, મનુષ્યો, મુનિઓ એ બધા જ મહાપ્રભુજીના સ્વરૂપને જોઈને બધા એનો જય જયકાર કરે છે. જય જય શ્રી મહારાજ. જયનો અર્થ થાય સમજો. જય જય શ્રી મહારાજ. જયનો થાય સર્વોત્કર્ષ. સર્વોત્કર્ષેણ વર્તતે. જય એટલે શું થાય? જય આપણે જોઈએ ને જયતી. બધી જગ્યાએ આ જયતી શબ્દ આપણે જોઈએ તો સર્વોત્કર્ષેણ વર્તતે. જય એટલે સર્વોત્કર્ષ, બધાથી એનો ઉત્કર્ષ વર્ણવ એમ. અને બે વખત જય જય હોય ને એટલે બધાથી વધારે એનો ઉત્કર્ષ વર્ણવો એમ. એનું નામ જય જય. આપણે જે જે કહીએ ને જે જેનો અર્થ શું થાય? જય જય થાય. હા, જય જય મહારાજ. તો જય જયનો અર્થ થાય સર્વોત્કર્ષેણ વર્તતે એમ. જય એટલે ઉત્કર્ષ. અને બે વખત જય જય હોય તો બધાથી વધારે એનો ઉત્કર્ષ વર્ણવે. એટલે એ રીતે અહીં સૂર, નર, મુનિ એ બધા જ મહાપ્રભુજીનો બધા કરતાં વધારે ઉત્કર્ષ વર્ણવે છે. જય જય મહારાજ બે વખત જય જય છે ને. જય એટલે ઉત્કર્ષ વર્ણવો ને જય જય સર્વથી વધારે ઉત્કર્ષ વર્ણવ્યો છે મહાપ્રભુજીનો એમ. કારણ કે સૂર, નર, મુનિ એ મહાપ્રભુજીના સ્વરૂપને જોઈને બધાથી વધારે એનો ઉત્કર્ષ વર્ણવે છે. આપનો ઉગ્ર પ્રતાપનું દર્શન કરીને બધા આપનો ઉત્કર્ષનું વર્ણન કરે છે. શ્રી મહાપ્રભુજી વચનામૃત દ્વારા અશેષ ભક્તોને પૂરિત કરી દે છે એવો મહાપ્રભુજીનો જે ઉત્કર્ષ છે એનું વર્ણન કરે છે. બધા સુર, નર, મુનિ દેખી કહત હે જય જય મહારાજ. ઉગ્ર પ્રતાપ દેખી કહત બહુર્યો પ્રકટ ગોકુલેશ. મહાપ્રભુજીનો એવો ઉગ્ર પ્રતાપ છે. આપણે આગળ જોઈએ ને ઉગ્ર પ્રતાપના ઘણા બધા અર્થ કે એવો ભગવાનને મળવાનો તાપય જગાડે છે એટલે ઉગ્ર પ્રતાપ છે. તો એવો ઉગ્ર પ્રતાપ દેખીને કહત બહુર્યો પ્રગટ ગોકુલેશ. ગોકુલેશ પેલા દ્વાપરના એન્ડમાં જે ગોકુલેશ ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટા હતા એવી જ રીતના મહાપ્રભુજી પણ પ્રગટા છે કે ભાઈ આ ગોકુલેશ જ પ્રગટા એમ. જેને શ્રી વલ્ભાષ્ટકમાં આપણે જોયું હતું ને, વસ્તુતઃ કૃષ્ણ એવા પ્રાદુર્ભૂતો ભવાન ઇત્ય અનુભવ નિગમાદ્યુક્ત માને રવેત્ય ત્વામ શ્રી શ્રી વલ્લભે મેં ગોકુલેશમ ભજનતે. કે ભાઈ આપના ભક્તો છે એમ, કવિઓ ભલે આપને અગ્નિ કહેતા હશે પણ ગુસાઈજી કહે છે કે છો તો આપ વસ્તુતઃ કૃષ્ણ એ વેદના પ્રમાણોથી અને સમગ્ર ભક્તો છે આપણા ભગવદીઓ એ પણ આપણે ગોકુલેશ રૂપે જ ભજે છે. એટલે કે છે ઉગ્ર પ્રતાપ દેખી કહત હે બહુર્યો પ્રકટ ગોકુલેશ. ગોકુલેશ ફરી પાછા પ્રગટા એમ ભૂતલ ઉપર. આપનો ઉગ્ર પ્રતાપ જેવો પ્રભુનો હતો એવો શ્રી મહાપ્રભુજીનો છે.
એટલે પ્રભુની સન્મુખ કોઈ થાય તો એને ચોક્કસ ભગવાનમાં એવી આસક્તિ થઈ જાય. એમ કોઈ વ્યક્તિ નહીં હો, પશુ પક્ષી, વૃક્ષ લતા નદી હરણ બધાય નહીં. તો પ્રભુનો જેવો ઉગ્ર પ્રતાપ હતો તો મહાપ્રભુજીની સાનિધ્યમાં કોઈ આવે દેવીજી તો એને ચોક્કસ પ્રભુમાં એવો સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા થઈ જ જાય. એટલે કે ભાઈ ઉગ્ર પ્રતાપ દેખી કહત બહુર્યો પ્રકટ ગોકુલેશ. જેમ ગોકુલેશ પ્રીગતા હતા એ જ ફરી પાછા અત્યારે કલિયુગની અંદર મહાપ્રભુજી રૂપે પ્રેગતા. એમ એવો ઉગ્ર પ્રતાપ જેવો પ્રભુનો હતો એવો જ ઉગ્ર પ્રતાપ શ્રી મહાપ્રભુનો છે. શ્રી ગોવિંદાજી કહે છે કે ઉગ્ર પ્રતાપ દેખી કહત બહુર્યો પ્રકટ ગોકુલેશ વપુ ધરી કે કીનો કલિયુગ મેં સાખો. એટલે એ રીતે જે ગોકુલેશ જ અત્યારે કલિયુગની અંદર ભૂતલ ઉપર પ્રગટ થયા છે એવો ઉગ્ર પ્રતાપ મહાપ્રભુજીનો પણ છે. સાખોનો અર્થ થાય પ્રમાણ, સાક્ષી. કલિયુગની અંદર એ સાખો એની સાક્ષી છે, પ્રમાણ છે કે ઉગ્ર પ્રતાપ દેખી કહત બહુર્યો પ્રકટ ગોકુલેશ વપુ ધરી કે કીનો કલિયુગ મેં. એટલે કલિયુગની અંદર આપ ગોકુલેશ સજ મહાપ્રભુજી રૂપે પ્રગટ થયા છે. એવો જ ઉગ્ર પ્રતાપ જેવો ગોકુલેશનો છે પ્રભુનો છે એવો જ મહાપ્રભુજીનો છે. કહત ગોવિંદ સબ સમર્પી શ્રી વલ્લભ કે શરણ જાઉં. એવા જ મહાપ્રભુજી વાક સિદ્ધુ પુરીતા શેષ સેવક શ્રી મહાપ્રભુજી છે એ ગોવિંદાસજી કહે છે કે સબ સમર્પી કે એટલે બધું જ સમર્પણ કરીને શ્રી મહાપ્રભુજીને હું શરણે જાઉં, શ્રી આચાર્યજીનો હું દાસ બની જાઉં. એમ નિજ દાસસ્ય સૌભાગ્યમ જે ગુસાઈજી કહે છે ને, પ્રજાધિપતિ ઇન્દિરા પ્રભૃતિ મૃગ્ય પાદાંબુજ ક્ષણે ન પરિતોષિત તદનુગત્વ મેં વાસ્તુ મેં. એવા શ્રી મહાપ્રભુજીને હું નિજ દાસ બની જાઓ, એવું મને દાસત્વ મહાપ્રભુજીનું પ્રાપ્ત થાવો. એમ ગોવિંદાસજી કહે છે કે કહત ગોવિંદ સબ સમર્પી કે બધું જ મહાપ્રભુજીના ચરણ કમળમાં હું સમર્પણ કરી અને એના શરણે જાઉં. સુનિયત હે બિનુ સાધન. મહાપ્રભુજી કેવા છે? બિનુ સાધન પૂરત મન ઈચ્છા અભિલાખો. અને મહાપ્રભુજી છે કોઈ પણ સાધન વગર પણ ભગવત પ્રાપ્તિ કરાવી દે છે. કારણ કે જેટલા માર્ગો પ્રગટ થયા છે એ બધા સાધના અવલંબી છે. જેટલા બી માર્ગ છે સાધના અવલંબી. સાધન તમે કરો તો એમાં આગળ વધો, કોઈ પણ માર્ગ હોય. પણ મહાપ્રભુજી જે માર્ગ પ્રગટને કર્યો છે કેવો? બિનુ સાધન હે સુનિયત હે બિનુ સાધન પૂરત મન ઈચ્છા અભિલાષ. મહાપ્રભુજી જે માર્ગ પ્રગટ કર્યો એમાં નિસાધન જનોદ્ધાર કરણેય પ્રગટીકૃત ગોકુલેશ સ્વરૂપ શ્રી વલ્લભ શરણમ મમ. શ્રી હરિરાયજી કહે છે વલ્લભ શરણાષ્ટકમાં કે શ્રી મહાપ્રભુજી છે નિસાધન જનોને જેમ જેમ ઠાકોરજી નિસાધન ફલાત્મા એમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે ભાગવતમાં આવે કે નિસાધન ભક્તોના ફલાત્મા ભગવાન ગોકુલમાં પ્રગટ થયા એમ શ્રી મહાપ્રભુજી પણ નિસાધન જીવોને ફલ પ્રદાન કરવા માટે ભૂતલ ઉપર પ્રગટ થયા. એટલે કહે છે ગોવિંદાજી સુનિયત હે બિનુ સાધન, કોઈ પણ જાતના સાધન વગર પણ ભગવત પ્રાપ્તિ કરાવી દે એવા મહાપ્રભુજી છે. કારણ કે જેટલા બી માર્ગો પ્રગટ થયા છે એ બધા સાધનાનો અવલંબી માર્ગો છે. સાધનનું અવલંબન કરો તો એમાં તમે આગળ વધી શકો એમ. પણ મહાપ્રભુજીએ એટલે આપણી પાસે જે અવલંબન છે, જો મહાપ્રભુજીએ બિનુ સાધનનો મતલબ એક પૂજ્ય બાવાશ્રી એ વાત સમજાવી છે કે આપણી પાસે જે વસ્તુ અવેલેબલ છે એનાથી ભગવાનને પ્રાપ્તિ કરી શકાય. એટલે આપણી પાસે જે અવેલેબલ છે એનાથી આપણે ભક્તિ કરી શકીએ એમ. એના માટે 2-3 દ્રષ્ટાંતો આપ્યા હતા કે ભાઈ છોલાથી નહીં ભગવત સેવા થઈ શકે, ઉપરણામાં ઠાકોરજીને ઝુલાવી અને ઠાકોરજીને પલનાનો આનંદ આવી શકે છે એમ. એટલે આપણી પાસે જે વસ્તુ અવેલેબલ છે એનાથી આપણે ભગવત સેવા કરી શકીએ એમ. એટલે બીનું સાધન. આવડા અહીંયા ઝૂંપડપટ્ટી વાળાઓ છે એના છોકરાઓને કેમ ઝુલાવે? ઉપર બે ઓલી લાકડી ઉપર હોય એમાં ઓલું હિંચકોલો બાંધી દીધો, ઓલો હિંચકાવતો. તો
તો જેની પાસે જે છે એ રીતે તો પ્રભુની સેવા કરશે ને એમ. એટલે બીનું સાધન સુનિયત હે બીનું સાધના પૂરણ મને ઈચ્છા અભિલાષો એમ. એટલે બીજા બધા માર્ગો છે એ તો બધા સાધનની કેટલી ડિમાન્ડ કરે છે. પણ મહાપ્રભુજી આપણને શ્રી કૃષ્ણ પૂજ્યેત ભક્ત્યા યથા લબ્ધોપચારક યથા સુંદરતામ યાતિ વસ્ત્રેરાભરણૈરપી અલંકુર્વિત સપ્રેમ તથા સ્થાન પુરસ્સરમ. શ્રી મહાપ્રભુજી આપણા એવા છે કે ભાઈ આપણી પાસે જે વસ્તુ અવેલેબલ છે એનાથી આપણે ભગવત સેવા કરવાની છે. એટલે સુનિયત હે બીનું સાધન. અને ભગવત સેવામાં ગુરુરૂપી સાધન જોઈએ તો ગુરુરૂપી સાધન ન મળતું હોય તોય મહાપ્રભુજી કીધું ભગવત સેવા કરો. તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્યા તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. એટલે ગુરુરૂપી સાધન ન મળે તોય ભગવત સેવાથી વંચિત પુષ્ટિજીવ રહેવો જોઈએ નહીં. કારણ કે આગળ કલિકાલમાં એવા ગુરુ નહીં મળે. કૃષ્ણ સેવા પરમ વિક્ષ દંભાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞ. તો તદભાવે એવા ગુરુના અભાવમાં પણ, કારણ કે ગુરુ પણ એક સાધન છે ને, તો સુનિયત હે બીનું સાધન. એવા સાધન વગર પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. જો ગુરુ આપણને ભગવાનથી બહિર્મુખ કરતો હોય તો એવા ગુરુને છોડીને પણ ભગવત સેવા થઈ શકે છે. કારણ કે ગુરુ ભગવાનની પ્રાપ્તિ કરાવવા માટે છે. અને હવે ગુરુ જો ભગવાનની સેવાથી આપણને વંચિત રાખતો હોય આચારના નામે, ઓહલાના નામે, એવા કોઈ સાધનોના નામે, તો પછી મહાપ્રભુજી કહે છે કે એવા ગુરુને છોડો એમ. કારણ કે રક્ષક ભક્ષક બની જાય. ગામડામાં કહેવાય છે કે વાડ ચીભડા ગળવા માંડી જાય. વાડ જે હોય એ ચીભડાની રક્ષણ માટે રાખી હોય ખેડૂ લોકો. વાડ ચીભડા ગાય ખાઈ જાય ખેડૂ બિચારો કે આ વાડ ગયું ક્યાં ચીભડા, વાડ ગળી જાય ખાય ચીભડા. તો અત્યારના બધા ગુરુ એવા છે કે ભગવત પ્રાપ્તિ સુધી આપણને ન પહોંચાડે અને પોતાના સુધી જ રોકી રાખે. તો મહાપ્રભુજી કહે છે કે તદભાવે સ્વયં વાપી મૂર્તિમ કૃત્વા હરે ક્વચિત પરિચર્યામ સદા કુર્ય તદ્રૂપમ તત્ર ચ સ્થિતમ. કૃષ્ણ તમારી પાસે અવેલેબલ છે. બીનું સાધન સુનિયત હે બીનું સાધન પૂરત મને ઈચ્છા અભિલાષો. એવા મહાપ્રભુજી છે આપણા કે સાધન વગર પણ ભગવત પ્રાપ્તિ કરાવી દે છે. અને એના પ્રસંગો આપણે જોઈએ જ છીએ. 84-252 ભગવદીઓ પાસે કેવા સાધન હતા સમજો. એની પરિસ્થિતિ કેવી હતી. આપણે વરસ દીના ઘઉં ને બધું તેલ ને ભરી દીધું. એને આજે આવે, કાલે કમાય, કાલે વ્યાવૃત્તિ જાય, પછી ઠાકોરજીને રાજભોગ આવતો એમ. કેવા કેવા પ્રસંગો આપણે જોઈ શકીએ એમાં. તો એવી પરિસ્થિતિમાં પાછી સેવા કરી છે ને. જુઓ, જોવાની તમે ખૂબી જુઓ, આશ્ચર્ય આપણને થાય ને કે ભાઈ એવી કન્ડિશનમાં એને ભગવત સેવા કરી છે. આપણે એમ કહીએ કે આપણે ક્યાં વ્યવસ્થા છે, આ નથી, ઓયલું નથી. બધી પરિસ્થિતિમાં ભગવત સેવા કરી છે. એટલે ગયા વખતે આપણે ઓલા ડોકરીનો પ્રસંગ વાઈ ગયો, દેખાતું નહોતું, કાંઈ આચાર્ય નહોતી પાડતી, છતાંય ઠાકોરજીની સેવા એણે કરી છે. એટલે બધી કન્ડિશનમાં ભગવત સેવા થઈ શકે બધી પરિસ્થિતિમાં. એટલે સુનિયત હે બીનું સાધન. એવા કોઈ સાધનોની આવશ્યકતા નથી એમ. સાધન ન હોય તો પણ ભગવત સેવા થઈ શકે. એ વાત અહીંયા સમજાવી છે શ્રી ગોવિંદદાસજીએ. એટલે કહે છે કે કહત ગોવિંદ સબ સમર્પી શ્રી વલ્લભ કે શરણ જાઓ સુનિયત હે બીનું સાધન પૂરત મને ઈચ્છા અભિલાષો. બધી મનની જે મનોરથ છે એને મહાપ્રભુજી પૂર્ણ કરે છે. એટલે ગોવિંદદાસજી કહે છે કે હું સર્વસ્વનું સમર્પણ કરીને શ્રી મહાપ્રભુજીના શરણે જાઓ. કારણ કે આપ કેવા છે, સાધન વિના જ ભક્તોની સર્વ અભિલાષાઓ પૂર્ણ કરે છે. સાધન વિના જ, નિસાધન ભક્તોની બધી જ. એટલે આપણે રઘુનાથજીની ટીકામાં જોયું હતું ને, ભાઈ મહાપ્રભુજીની વાણીથી જ મહાપ્રભુજી ભક્તોને પૂરિત કરી દે છે. એના બધા મનોરથો પરિપૂર્ણ કરી દે છે. એવી મહાપ્રભુજીની વાણી છે. વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવકની વાણી જેવી છે, એ અમૃતરૂપ છે. એના શ્રવણ માત્રથી જ બધા ભક્તોના બધા મનોરથો, એની બધી અભિલાષા પૂર્ણ થઈ જાય. એટલે કીધું પૂરત મન ઈચ્છા અભિલાખો. એની બધી ઈચ્છા અભિલાષા છે પૂર્ણ થઈ જાય છે. અને અહીંયા જે સાખો કીધો છે ને, એનો અર્થ ભાવે એ રીતે સમજાયો છે કે નિસાધન ભાવથી પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. એમાં પોતે જ સાક્ષી છે એમ. સાખો એની સાક્ષી પ્રમાણ એમ.
કે આ રીતે નિસાધન ભાવથી જ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. અને એવા મહાપ્રભુજી વાક સિદ્ધુ પુરીતા સેવક છે કે એવા નિસાધન ભાવથી પ્રભુ પ્રસન્ન થઈ જાય છે. એમાં આપ પોતે જ એમાં સાક્ષી છે, પ્રમાણ છે. અને નિબંધમાં પણ મહાપ્રભુજીએ વાત સમજાવી છે કે અધુના યધિકારસ્તુ સર્વેવ ગતા કલો કૃષ્ણચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. જુઓ, બધા અધિકાર જતા રહ્યા, બધા સાધનો અત્યારે કાંઈ કામ કરે એમ નથી. કૃષ્ણાશ્રયમાં મહાપ્રભુજી સમજાવ્યું ને, પણ જો કૃષ્ણનું ભજન કરવામાં આવે તો કલિસ્તસ્ય ફલાય, તો કલયુગ એના માટે ફલરૂપ થાય છે. એટલે ગોવિંદાજી કહે છે કે સુનિય થે બીનું સાધન, કારણ કે ગોવિંદાજીએ બધું શાસ્ત્રનું અધ્યયન કર્યું હશે, શાસ્ત્રા સર્વનિર્ણય, ત્યારે આ વાત રહસ્ય એ જ વાત અહીં કોટ કરે છે જે મહાપ્રભુજીએ નિબંધમાં કરી છે. તો આ રીતે ગોવિંદાજી વાક સિદ્ધુ પુરીતા અશેષ સેવક એ નામને કીર્તન દ્વારા આપણને સરસ રીતે સમજાવ્યું. ત્યાર પછી હવે શ્રી વલ્લભાષ્ટકની અંદર જે આ વાત આપણે શ્રી વલ્લભાષ્ટકની અંદર જે આ નામ, બે નામ છે, વાક સિદ્ધુ પુરીતા અશેષ સેવક, એની થોડી આપણે સંગતિ ટીકા દ્વારા જોઈ લે. બહુ સુંદર ત્યાં પણ સમજાવ્યું છે, કારણ કે એક્ઝેક્ટ પેરેલર આ બે વાત છે ત્યાં, ઉગ્ર પ્રતાપો અને વાક સિદ્ધુ પુરીતા અશેષ સેવક. થોડું ટીકા છે એની સાથે લઈ લે. ઉષ્ણત્વૈક સ્વભાવો અપ્યતિ, ઉષ્ણત્વૈક સ્વભાવો યાની ઉગ્ર પ્રતાપો, અને શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિ આર્તેશ્વતી ઉગ્ર મહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન. તો શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિથી ઉગ્ર વાક સિદ્ધુ પુરીતા અશેષ સેવક. તો ઉષ્ણત્વૈક સ્વભાવો અપ્યતિ શિશિર વચ પુંજ પિયુષ વૃષ્ટિ આર્તેશ્વત્યુગ્ર મોહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણાસ્ય તામ ત્વમ પ્રકટયસી ચનો ભૂત દેવત્વમ એતદ યસ્માદ આનંદદમ શ્રી વિજયજન નીચે નાશકમ ચાસુરાગ્નિ. 5મો શ્લોક છે, એમાં હશે જેને શ્રી વલ્લભ રૂપનો જાયનો છે ને, એમાં હશે જોઈ. એમાં આપ શ્રી કહે છે कि उष्णत्व को है एक स्वभाव जिनको ऐसे हूँ दीनन के ऊपर शीतल वचनामृत वचन रूपी अमृत वृष्टि को करो हूँ और संग ही संग बड़े मोहवारे आसुरन पे ताप हूँ करत आप अपने में श्री कृष्णास्य पने को प्रकट करो. એટલે જે લોકો બીજા જે દેવીજીવ ઇતર છે, મતલબ પુષ્ટિજીવ ઇતર છે, આગળ ગોકુલનાથજી વગેરે કીધું હતું ને કે ઉગ્ર પ્રતાપની અંદર ભક્ત અતિરિક્તા નામ આપી, તો જે ભક્ત નથી એવાને આપ તાપ પમાડે છે અને ભક્તોને તો શીતલતા પ્રદાન કરે છે. કિંતુ અગ્નિપનો પ્રગટ નહીં કર રહો, એટલે આપ કૃષ્ણાસ્ય પને કુ પ્રગટ કરો હો, किंतु अग्निपनो प्रकट नहीं करो, कारण के यह आपको स्वरूप व्रजजन के समूह को तो समूह में तो आनंद देवे वालो है और आसुरी अग्नि को नाश करवे वालो है. जो भूतनाथ जो अग्नि है एवी अग्नि आप नहीं एम आम कीधु ने स्वस्मिन कृष्णास्य ताम तम प्रकट है चनो भूतदेव હતો, કારણ કે ભૂતદેવ એટલે શિવજી. શિવજીને શાસ્ત્રમાં અગ્નિ કીધા છે. મહાપ્રભુજી એવી અગ્નિ નથી, પણ કૃષ્ણના મુખારવિંદ રૂપ અગ્નિ છે. મહાપ્રભુજી અગ્નિ કયા પ્રકારની છે? શિવજી જે અગ્નિ છે એ અલગ પ્રકારની અગ્નિ છે. એટલે શિવજીનો ઉગ્ર પ્રતાપ છે અલગ પ્રકારનો છે, મહાપ્રભુજીનો ઉગ્ર પ્રતાપ અલગ પ્રકારનો છે. આમાં ટીકામાં સમજાયું છે. જો શ્રી ગોકુલનાથજીની ટીકા છે. हाँ, श्री गोकुलनाथ जी ने टीका है. श्री गुसाई जी कहत है, जो तुम उग्र प्रताप वारे हो तो हूँ उष्णता सहित नहीं हो. એટલે આપનો પ્રતાપ ઉગ્ર છે પણ ઉષ્ણતા એવી નથી એમ આપણામાં કે કોઈ આપની બાજુમાં જ ન ચડી શકે એમ. और लौकिक अग्नि जो उष्णता सहित होते हैं ताके तुम घातक हो. એટલે જે લૌકિક અગ્નિ કેવી છે એવી અગ્નિ મહાપ્રભુજી નથી એમ. એટલે લૌકિક અગ્નિ ઉષ્ણતાવાળી હોય છે, ઘાતક હોય છે, એવી મહાપ્રભુજી અગ્નિ નથી એમ. લૌકિક અગ્નિ રૂપ કોણ કહે
સૌ ન કહેનો. એટલે શ્રી મહાપ્રભુજી એટલે કોઈ અગ્નિ એટલે શું, ઓલી ચૂલામાં સ્ટવ તમે ઓલો ગેસમાં જલાવો લાઇટર, એ અગ્નિની વાત અહીંયા નથી હો, સમજજો. બધાને કે અગ્નિ છે ભાઈ બળી જાય, પણ એ અગ્નિની વાત જ નથી અહીંયા. મોટે ભાગે જે લોકોને આવી જ ભ્રાંતિ છે, મહાપ્રભુજી અગ્નિ એટલે કેવી અગ્નિ, તો કે આપણે સળગાવીએ રોજ, કારણ કે એવી જ જોઈશ ને, બીજી જોઈએ જ નથી તો ત્યાં જ વાત આવે ને. તો એમ શ્રી ગોકુલનાથજી કહે છે કે આવી અગ્નિ મહાપ્રભુજી નથી હો ભાઈ. જો લૌકિક અગ્નિરૂપ કોણ કહે સૌ ન કહેનો, મહાપ્રભુજી કોઈ લૌકિક અગ્નિરૂપ નથી. શા માટે? કારણ કે લૌકિક અગ્નિ કી ઉષ્ણતા કભુક બહોત હોય, કભુક થોડી હોય, એટલે એમાં વિકાર આવે એમ. લૌકિક અગ્નિમાં ક્યારેક વધે, ક્યારેક ઓછી થાય, ક્યારેક આપણને ગમે, શિયાળામાં ગમે, ઉનાળામાં ન ગમે. સ્ત્રીઓ રસોઈ કરતી હોય કે ભાઈ કંટાળી ગયા ઉનાળામાં. શા માટે? લૌકિક અગ્નિ છે એટલે. શ્રી મહાપ્રભુજી એવા અગ્નિરૂપ નથી એમ. और श्री आचार्य जी महाप्रभु जी तो अलौकिक अग्नि आनंद रूप जो अग्नि है, समझो, महाप्रभु तो अलौकिक आनंद रूप जो अग्नि है, જેને આપણે કહીએ ને કે હજારો વર્ષથી છૂટા પડેલાનો વિરહ તાપ ક્લેશાનંદ, એ તાપ ક્લેશાનંદ અગ્નિ છે મહાપ્રભુ. જે ભગવાનને મળવાનો તાપ જગાડવા વાળા અગ્નિ છે, अलौकिक अग्नि છે. तो अलौकिक आनंद रूप जो अग्नि है ता रूप है, ताते आप में उष्णता न्यारी है. એટલે ઓલી લૌકિક અગ્નિ કરતા મહાપ્રભુજીમાં જે ઉષ્ણતા છે એ અલગ પ્રકારની છે, કારણ કે મહાપ્રભુજીમાં ઉષ્ણતા ભગવાનને મળવાના તાપને જગાડવા વાળી છે. આપણી અંદર એવી ભગવાનને મળવાનો તાપને જગાડવા વાળી ઉષ્ણતા છે, ઉગ્ર પ્રતાપ છે. ઓલી અગ્નિ જે છે એ તો શરીરને દાહક છે, એવી અગ્નિ મહાપ્રભુજી નથી. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે કે ન્યારી है, એટલે અલગ જ છે, વિલક્ષણ છે. ताते आप में उष्णता न्यारी है यह जाननो, और श्री आचार्य जी महाप्रभु में न्यारी ही रीति है सो कहत है. એ ન્યારી રીતિ શું? એટલે મહાપ્રભુજીની ઉષ્ણતા ન્યારી છે અને એની રીત પણ ન્યારી છે, એટલે વિલક્ષણ છે. સો કહત है, जो आप अपने सेवकन की आरती देखी के જે વચન કહત है. હવે જો એક ઉગ્ર ઉષ્ણત્વ કે સ્વભાવ સમજાવ્યું, જેને આપણે ઉગ્ર પ્રતાપ નામ લીધું ને. કેવો ઉગ્ર પ્રતાપ? તો કે ભગવાનને મળવાની આરતીનો તાપ, આનંદાત્મક અગ્નિ છે, અલૌકિક આનંદરૂપ જે અગ્નિ છે એવા મહાપ્રભુજી છે. એના દ્વારા ઉગ્ર પ્રતાપ સમજાવ્યો. હવે વાક સિદ્ધુ પૂરીતા અશેષ સેવક સમજાવે છે કે સો વચન સેવકન में जो सेवकन की आरती देखी के જે વચન કહત है सो वचन सेवकन में तो शीतलता अर्थात ताप को दूर करवे वाले अमृत रूप होते हैं. એને વાક સિદ્ધુ અહીં કીધું કે શિશિર વચઃ પુંજ પિયુષ. હા, સિદ્ધુ છે, અહીં પિયુષ છે, અમૃત રૂપી વચનો. એક્ઝેક્ટ વાક સિદ્ધુ પૂરીતા શેષ સેવક, એનું જ વ્યાખ્યાન છે કે અર્થાત તાપ કો દૂર કરવે વારે અમૃત રૂપ હોતે. શ્રી મહાપ્રભુજીના વચન કેવા છે? આપણને તાપને દૂર કરે છે અને અમૃત રૂપ છે, शीतलता प्रदान करे છે. और विन वचन को जब असुर सुनते तब उनको बुरो लगत है. મહાપ્રભુજીના વચનામૃત એક જ થાય છે, પણ દૈવી જીવોને તો શીતલતા પ્રદાન થાય છે, એકદમ આનંદમાં નિમગ્ન થઈ જાય. પણ જે બીજા લોકો સાંભળી જાય તો ત્યાંથી એને ભાગી જાય છે, એને મિર્ચી લાગી જાય, એટલે એને બુરો લગત એમ. મહાપ્રભુજીની વાણી એક જ છે. આપણે જોઈએ ને કે મહાપ્રભુજીના વચનામૃત હોય, પણ મહાપ્રભુજીના સિદ્ધાંતમાં નિષ્ઠા છે, જેને મહાપ્રભુજીની વાણીમાં, એને આનંદ આવી જાય. બીજા કોઈ અહીંયા ભરાઈ ગયા હોય વૈષ્ણવો તો ભાગી જાય કે આ તો બધા વિચિત્ર વાતો કરે, તો એ લોકોને આ ન ગમે. મહાપ્રભુજીની વાણી એ લોકોને તાપ પમાડી દે, એટલે એ લોકો ભાગી જાય છે. સેવાની વાત કરીએ, કથા ગુણગાનની વાત કરીએ, મહાપ્રભુજીના ષોડશ ગ્રંથની વાત કરીએ તો એને માફક ના આવે. શા માટે? યુગપત તાપમપ્યત્ર કુર્વન. તે જ સમયે એવા લોકોને તાપ પમાડી દે, એવી શ્રી મહાપ્રભુજીની વાણી છે. એટલે એ લોકો ભાગી જ જાય, એમ સાંભળવા બેસે જ નહીં. કારણ કે મહાપ્રભુજીની વાણી તો મહાપ્રભુજીના હોય એને જ ગમે, બધાને ન ગમે. એટલે શ્રી ગોકુલનાથજી કહે છે कि श्री महाप्रभु जी के वचन है सो शीतल है, अर्थात ताप को दूर करवे वाले अमृत रूप होते हैं. और विन वचन को जब असुर सुनते हैं तब उनको बुरो लगत है. तासो यदि श्री आचार्य जी महाप्रभु
રુદ્રાગ્નિ હોય તો રુદ્ર તો અસુરન કે પક્ષપાતી હે. એટલે અગ્નિ બે પ્રકારની શાસ્ત્રમાં. મહાપ્રભુજી જે ભગવાનના મુખારવિંદ રૂપ અગ્નિ છે, અને રુદ્ર જે છે એટલે શિવજી જે છે એને શાસ્ત્રમાં અગ્નિ વર્ણવ્યા છે. પણ ઈ અગ્નિ કયા પ્રકારની છે? અસુરોન કે પક્ષપાતી. શિવજી છે એ તો અસુરોના પક્ષપાત કરવા વાળા છે. અસુરન કે સેવ્ય હે, એટલે અસુર લોકો કેની ઉપાસના કરે? શિવજીની કરતા હોય. અસુરન કે દૂરી અસુરન કે દૂરી કરવે અસુરન કે દૂરી કરન વારે નહીં હે. એટલે અસુરોના તો ઉપાસક છે, એટલે અસુરોના તો દૂર ન જ કરે ને. પરિશ્રી આચાર્યજી મહાપ્રભુ કહે છે, જો अपने वचन करी के सेवकन को आनंद उपजावत है और असुरन को दूरी હું કરત है. એટલે અસુરોને દૂરી કરે છે અને નિજજનોને આનંદ ઉપજાવે છે, આનંદ પમાડે છે. અને એવા જે તત્વો હોય આપણને હેરાન કરવા વાળા, એવા અસુરોને દૂરી કરી દે. જો મહાપ્રભુજીની વાણીનું, મહાપ્રભુજીમાં જેને નિષ્ઠા છે, મહાપ્રભુજીને શરણે ગયા છે, મહાપ્રભુજીના વચનામૃતમાં જેને નિષ્ઠા છે, એ આસુરાગ્નિને દૂરી કરી દે. અહીં કીધું ને, નાસકમ ચાસુરાગ્ને, આસુરી અગ્નિને દૂર કરી દે એમ. એટલે બીજા જે મહાપ્રભુજીના સિદ્ધાંત વિરુદ્ધ જે કંઈ બી વાત છે, માયાવાદ આદિ બધા મતો છે, એ બધાને પણ દૂર કરે છે. જૈસે પૂર્ણ પુરુષોત્તમ કો મુખારવિંદ વ્રજ ભક્તન કી આરતી દૂર કરન વાળો હે. એટલે જેમ ઠાકોરજી છે ગાયો ચરાવવા પધારે તો પછી સાંજે પાછું પ્રભુના મુખારવિંદનું દર્શન થાય તો બધા વ્રજવાસીઓના વિરહના દુઃખને દૂર કરે છે. ગોકુલે ગોપિકાનાં ચ સર્વેશામ વ્રજવાસીનામ યત સુખમ સમભૂતન મેં ભગવાન કેમ વિધાસ્યતિ. એટલે સાંજે પ્રભુ પધારે ત્યારે બધા જ પ્રભુના મુખારવિંદનું દર્શન કરી અને વ્રજ ભક્તન કે આરતી દૂર કરન વાળો હે. ઓર આસુરી દાવાગ્નિ કો પાન કરન વાળો. એટલે જેમ ઠાકોરજી છે એ વ્રજભક્તોની આરતી દૂર કરે છે, અને આસુરી અગ્નિ જે હતી, જે ભક્તોને હેરાન કરતી હતી, દાવાગ્નિ, એને પાન કરવા વાળા છે પ્રભુ. એમ બે વખતે દાવાગ્નિનું પાન કર્યું. એમ કે ભાઈ એક વખતે જ્યારે કાલી દમન લીલા કરી, પછી બધા થાક્યા પાક્યા ત્યાં યમુનાજીના તટ ઉપર જ સૂઈ ગયા, ત્યારે દાવાગ્નિ આવી. જંગલનો જે બળતો હોય બધાને ખતમ કરતો, ત્યારે પ્રભુએ એને દાવાગ્નિનો નાશ કર્યો. પછી એક વખત જ્યારે ઠાકોરજી ગાયો ચરાવવા પધાર્યા તો ઠાકોરજી દૂર ગાયો ચરવા ચાલી ગયા એમ. અને આ બધા અહીંયા રમતા રહ્યા, બધા ગોપ સખાઓને સાથે. હવે ગાયો બહુ દૂર, પછી બધા એને ચિંતા થઈ ગઈ, ભાઈ ગાયો ગઈ ક્યાં? તો જોયું તો કંઈક ભાંડીર વનમાં કે ક્યાંય પહોંચી ગઈ, ઊંચું બહુ ઘાસ હતું ત્યાં પહોંચી ગઈ. ત્યાં બરોબર દાવાગ્નિ લાગી, કારણ કે એટલો બધો તડકો હતો. દાવાગ્નિ એટલે જંગલમાં જે વૃક્ષોને ઘસાઈને અગ્નિ ઉત્પન્ન થાય ને, એટલે બધા જ ગોપ સખાઓ કે ભાઈ હવે આમાંથી અમને બચાવો. તો ત્યારે ભગવાને બધાને કીધું કે આંખો વીંચી જાઓ તમે બધાય, કારણ કે ભગવાન એવી લીલા કરે એનાથી જોઈ શકાય એમ નહોતી કે ભગવાન દાવાગ્નિનું પાન કરે એમ. એટલે બધા ગોપ સખાઓને આંખો વિચાવી દીધી. એટલે કીધું કે ભાઈ આસુરી અગ્નિ કો પાન કરવે વારે. એટલે ભક્તોને જે હેરાન કરવા વાળી આસુરી અગ્નિ છે એને દૂર કરે છે. અને અહીં કીધું કે મુખારવિંદ રૂપ વ્રજભક્તન કે આરતી, જે આરતી છે એને મુખારવિંદ દર્શન કરાવીને સમન કરે છે. એમ મહાપ્રભુજી પણ નિજજનોને શીતળ વચનો દ્વારા એને હૃદયના તાપને દૂર કરે છે અને આસુરી અગ્નિને ભગાડી મૂકે છે. નાસકમ ચાસુરાગ્ન. એમાં અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે તાતે શ્રી આચાર્યજી મહાપ્રભુન મેં અરુ લૌકિક અગ્નિ મેં બડી ન્યારી રીત है. એટલે લૌકિક અગ્નિ મહાપ્રભુજી નથી, મહાપ્રભુજી અલૌકિક અગ્નિ છે. મહાપ્રભુજી ઠાકોરજીના મુખારવિંદ રૂપ અગ્નિ છે, અને જે કોઈ મહાપ્રભુજીની સાનિધ્યમાં આવે એને પણ એવો તાપ પ્રભુને મળવાનો શ્રી મહાપ્રભુજી જગાવી દે છે. વાક સિદ્ધુ પુરીતા આશેષ સેવકમાં એકાદો પ્રસંગ લઈ લે, વાર્તા પ્રસંગમાંથી. રાજા દુબે, માધવ દુબેને પણ એવો જ પ્રસંગ છે જેના માટે શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથ પ્રગટ કર્યો કે એને જ્યારે મહાપ્રભુજી કથા કહેતા હતા ત્યારે ત્યાં ગયા તો શ્રી મહાપ્રભુજી જે લીલા પ્રભુની જે લીલાની કથા કહેતા હતા, નંદાલયની લીલાનું વર્ણન કરતા હતા. તો રાજા દુબે અને માધવ દુબેને
પ્રભુની નંદાલયની લીલાનો પ્રગટ અનુભવ ત્યાં એને થયો એમ. એટલે મહાપ્રભુજી વાક સિદ્ધુ પૂરિતા આશેષ સેવક, મહાપ્રભુજી વચનામૃત દ્વારા નિજીજનોને પૂરિત કરી દે છે વચનામૃતોથી. અને એક પ્રસંગ આમાંથી, એવા તો ઘણા બધા પ્રસંગ છે કે મહાપ્રભુજી પોતાના વચનામૃત દ્વારા ભક્તોને પૂરિત કરી દે છે એમ. એક દિનકર દાસનો આપણે હમણાં જોયો હતો, એટલે એને જોઈ લઈએ પ્રસંગ નાનકડો. બહુ સુંદર પ્રસંગ છે. એમાં આપણને વાક સિદ્ધુ પૂરિતા આશેષ સેવક સમજાશે. એમાં દિનકરદાસ શેઠનો પ્રસંગ. ભાઈ દિનકરદાસે કેટલી બધી કથાઓ સાંભળી. મોટા મોટા એના ગામમાં ઓલા આવે આવા સાધુ પુરુષો, તો એની પાસેથી કથા સાંભળે. હવે એ બધા સાધુ પુરુષો ન્યાય ગામમાં રહેતા આવે, એની પાસેથી કથા સાંભળે. તો એ દિનકરદાસનું એવું હતું કે ઘરમાં જે કાંઈ હોય બધું લઈને એને દઈ આવતા આ બધા લોકોને. એમ કથા કરવા એવો ચસ્કો એને કથા સાંભળવા. પછી શું થયું કે હવે ઘરના બધાને ખબર પડી ગઈ, અને સારા કપડાય ન પહેરાવે, નહીં તો સારા કપડાય દઈ આવે. ઘરમાં કાંઈ પણ વસ્તુ હોય બધું દઈ આવે ઓલાને. પછી તો જ્યાં સુધી હતું, પછી તો ઘરના બધા એના માતા પિતાએ પહોંચી ગયા. પછી તો ભાઈઓ ભેગું તો મેળે આવે નહીં, તો કંઈ દે નહીં એમ. પછી તો ઓલા લોકો એને કંઈ કથા ન સંભળાવે એમ, કારણ કે એ બધા પૈસાના લાલચુ હતા કથા સંભળાવવાળા. અત્યારના શાસ્ત્રીઓ જેવા કેટલા ભાગવત કથાના 10 લાખ થશે ભાઈ. તો એવા બધા લાલચુઓ હતા. એટલે એ જ્યાં સુધી પૈસા આપતા દિનકર, ત્યાં સુધી કથા સંભળાય, પછી કે હવે ન એમ. તો એ રીતે બહુ કથા સાંભળી બહુ, પણ એને કંઈ આવા બધા કથાના પૈસાના લાલચુઓ મળ્યા એમ. પછી એક દિવસ એ નીકળી ગયા. આમાં આખો પ્રસંગ નથી લેતો. શ્રી આચાર્યજી મહાપ્રભુજીને શ્રી મહાપ્રભુજી અડેલથી એક વખત કૃષ્ણદાસ મેઘન વગેરેને કોઈ વસ્તુ લેવા માટે શ્રી આચાર્યજીને અડેલ તે કૃષ્ણદાસ મેઘન સો કહ્યો, જો શહેર મેં જાય કે ખાંડ, એટલે આ બધી સામગ્રીઓ લેવા માટે એને મોકલા. સો કૃષ્ણદાસ મેઘન ત્રિવેણી में आई के दो स्नान करत है. तब दिनकरदास सेठ ने कही तुम कौन हो. કૃષ્ણદાસ મેઘન ને પૂછી. દિનકરદાસ એટલે કેવા આમ ટ્યુન મળે છે બધું. तुम कौन हो. तब कृष्णदास पूछे तुम कौन हो. हमसे पूछो सो तो तुमको कछु काम है. तब दिनकरदास सेठ ने कही जो मोको यहाँ गांव छोड़नो है, हमारा गांव छोड़ू से, सो तुमको परदेसी जानी पूछत हूँ. जो काहू को भगवद वार्ता कथा आवत होय तो मैं उनको संग जाऊं. मेरे घर में द्रव्य बहुत है, सो माता पिता हते तब लो निर्वाह भयो. अब 3 भाई है, सो मोको चोर कही के बुरे वचन बोलत है. કારણ કે બધું દઈ આવે, ઓલા બધા સંત પુરુષોને દઈ આવે, એટલે હવે એને ચોર નામ એની છાપ જ ચોર થઈ ગઈ એમ, કે ઘરમાં જે કંઈ જોઈએ એ બધું લઈ જાય એમ. મેરે બ્યાહ તો ભયો નહીં, શું ઠાકોરજીને આછી કરી. દિનકરદાસ કે तब कृष्णदास देवी जीव जानी के कहे जो तुमको कथा सुनवे को व्यसन है तो अडेल में श्री आचार्य जी महाप्रभु जी के श्री मुख की कथा तो एक दिन सुनो. વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક એવી એક વખત મહાપ્રભુજીના વચનામૃત તમે સાંભળો. પાછે જ્યાં મન હોય ત્યાં જાયો. એકવાર મહાપ્રભુજીના વચન સાંભળો, પછી જ્યાં જવું હોય જેની કથા સાંભળવી હોય એની સાંભળજો. તબ દિનકરદાસ શેઠ ઇતનો સુનથી वहाँ ते नाव पर चढ़ी के अड़े लाए. ता समय श्री आचार्य जी महाप्रभु पौड़ी के उठे हैं. प्रहर 1.25 दिन पिछलो હતો. तब दिनकरदास सेठ ने दंडवत प्रणाम किए. तब श्री आचार्य जी महाप्रभु जी ने कही आओ दिनकर सेठ बैठो कथा सुनो. पाछे आपू 10म स्कंद में भ्रमर गीत को व्याख्यान किए. હમણાં આપણે જોયું ને પ્રભુની નામ રૂપ ગુણ લીલા કથામૃત. એ કથામૃત એ શેની કરતા હતા? શ્રી ભાગવતાર્થ નિરૂપક, ભાગવતની કથા કહેતા હતા. બીજા બધા ટીકાકારોએ એ વાત સમજાવી ને. કથા પણ છે ને પુરુષોત્તમ ગુણ ગુણાનુવાદ રૂપ વાગે ને. એ વાણી કઈ હતી મહાપ્રભુજી? પુરુષોત્તમના ગુણાનુવાદ રૂપી, પુરુષોત્તમના નામ રૂપ ગુણ લીલાનુવાદ રૂપી. તો શ્રી આચાર્યજીને કહી કે
आओ दिनकरदास बैठो कथा सुनो पाछे आपू दसम स्कंद में भ्रमर गीत को व्याख्यान किए सो दिनकरदास के नैनन सो आंसू के प्रवाह बहे मन में कहे को हाय हाय इतने दिन मेरे यूं ही वृथा गए आ बधी कथा सांभळीने फूटी कान फूटा अत्यार सुधी के मारा महाप्रभुजीना मुखारविंदनी एक ज वार कथा सांभळ्यो वाक सिद्धू पूरीता आशेष सेवक आपણા આચાર્યજી કેવા છે એક જ વાર કથા સાંભળી દિનકરદાસને એમ થઈ ગયું હાય હાય મારા અત્યાર સુધી તો જીવન વ્યર્થ ગયું આવે આવા લોકોની કથા સાંભળી બીજા લોકોની अब तो इनकी सरनी वे सदाई इनके पास रही के कथा सुनी હવે તો હંમેશા મહાપ્રભુજીને શરણે જઈ અને હંમેશા એની કથા સાંભળું પાછે કથા વે ચૂકી तब दिनकर सेठ ने विनंती करी जो महाराज मोको कृपा करी के शरणी लीजिए तब श्री आचार्य जी ने कही कि तू कथा तो बहुत सुनी परंतु अबलो सेवक क्यों नहीं भयो કેટલાની કથા સાંભળી કેટલા સંત મહાત્માઓ જેટલા બી ગામમાં આવે બધા એની પાસેથી કથા સાંભળે પરંતુ અબલો તું સેવક क्यों नहीं भयो तुमको बड़े बड़े पंडित स्वामी मिले तिनके सेवक क्यों नहीं भयो કેટલા બધા મોટા મોટા પંડિતો સ્વામીઓ ત્યાં આવતા કથા સાંભળતા દિનકરદાસની तब दिनकर सेठ ने कही जो महाराज जितने स्वामी पंडित मिले तितने द्रव्य के संगी मिले પેલા પૈસા પછી વાત આગળ જેટલા મળ્યા એટલા બધા પૈસાના સંગી મળ્યા મતલબ કે પેલા પૈસા મૂકો પછી કથા સાંભળાવે જેમ અત્યારના શાસ્ત્રીઓ પેલા પૈસા લાવો પેલા જ નક્કી થઈ ગયું એમ રેટ એની ફિક્સ જ હોય 10 લાખ 8 લાખ એમ એટલે જ મહાપ્રભુજી જલભેદમાં એ જ કે ને કે ભાઈ જે લોકો પૈસા લઈને કથા કહેતા હોય એનાથી તમારો સંસાર જ વધશે ભક્તિ વધવાની નથી એમ વૈશ્યાદી સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાનો જીવી એટલે એવા જે દ્રવ્યના લાલસુ હોય એની પાસેથી તમે કથા સાંભળો તો એ શું ઉકાળી દે પછી ભલે ગમે એવી કથા કરતા હોય એનાથી કઈ ફેર નથી પડવાનો એક કહેતા હતા કે એ કથા એવી વાંચે બધાને એ કે રોવડાવી દે પછી રોવડાવી દે પણ એ કથા આજ પેટિયા રડવા માટે એની અંતર્ગત આવતું રડવું છે કઈ ભક્તિનું રડવું નથી ભક્તિનું રડવું હોય તો ઘરે જઈને સેવા ન કરે ભક્તિનું રડવું ન હોય તો સ્વાભાવિક છે ને એવો પ્રસંગ આવે છોકરી સાસરે જતી હોય ને તમે બાજુ ઊભા હોય તો તમને રડવું આવે કારણ કે એક એટમોસ્ફિયર એવું હોય એમ વરાજો રડતો હોય મારે જેવા કઈ થયા નથી બાકી મને રડવું આવે શું કર્યું કઈક એક વાતાવરણ જેવું હોય તો શું કર્યું ઘણા રડતા હોય શું કરે એને તો એક વાતાવરણ એટલે કરુણ તમે ટ્રેજેડી પિક્ચર જુઓ તો રડવું આવે ને સ્વાભાવિક વાત છે એવી રીતના શાસ્ત્રી એવી કોઈ કથા કે તો સ્વાભાવિક છે કે ભાઈ એવું એક ઊભું થાય વાતાવરણ થાય પણ એ પેટિયા માટે છે બધું પેટિયાને રડવા માટે આવતું રડવું છે પેટિયાને રડવાનું રડવું આવે છે એટલે એવું નહીં કે કોઈ એવું રડાવી દે તો ત્યાં હીરો હિરોઈન એવા પોતાના ઓલા રોલ ભજવે તો રડાવી કેટલા કરુણ પિક્ચર નથી આવતા અને તમે જુઓ તો રડવું આવે આપણને તો સ્વાભાવિક છે કારણ કે એક રસ છે કરુણ એક રસ છે એમ તો જેમાં જેને ઇન્ટરેસ્ટ હોય એમાં આવી જાય એવું નથી એમ એટલે એનો મતલબ એવો નથી કે કોઈ રડાવી દેતો હોય એટલે એ સારો વક્તા હોય ને એનાથી કઈ ભક્તિનો ભંભૂકો ફૂટી જાય આપણામાં કોઈ ભંભૂકો ફૂટવાનો નથી ભક્તિનો જે હોય છે એ ચાલી જશે ભંભૂકો એટલે ખબર ને ગામડાનો શબ્દ છે ધોધ પાણીનો ધોધ પડતો હોય ને આમ એટલે ભક્તિનો ધોધ કુવાની અંદર આવતા હોય ને એને ગામડામાં ભંભૂકો બહુ કર્યો તમે બાકી હું તો કોઈ ખબર હશે કોઈ ભક્તિ નો ભંભૂકો ફૂટવાનો નથી અત્યારે
એટલે શ્રી મહાप्रभुजीએ કીધું એને કે ભાઈ તુમ બड़े बड़े पंडित स्वामी मिले तिनके सेवक क्यों नहीं भये? तब दिनकर दास सेठ ने कही जो महाराज जितने भी स्वामी पंडित मिले सो वो सब द्रव्य के संगी मिले, जहाँ लो भेंट करी तहाँ लो प्रीति बहुत करते. समझो, જ્યાં સુધી ભેટ કરી ત્યાં સુધી પ્રીતિ બહુ કરતે. અબ કોઈ મોસો બોલત નહીં, કારણ કે હવે તો ઘરમાં ઓલા માતા પિતા હતા ત્યાં સુધી નિર્વાહ ચાલ્યો, હવે એ પહોંચી ગયા, ભાઈ વગેરે હતા એ તો કાંઈ આપે નહીં, એટલે હવે ઓલાઓને કાંઈ દે નહીં પૈસા, એટલે એ લોકો અબ કોઈ મોસો બોલત નહીં. પરંતુ શ્રી ઠાકોરજીને કૃપા કરીએ. જો દિનકરદાસની અંદર આ મહાપ્રભુજીના સાનિધ્યથી કે ઠાકોરજીને મોં પર કૃપા કરી है. जो आपू के दर्शन भय, आपू साक्षात भगवान हो. मैं हूँ देश में, मैं कहूँ देश में जातो तो जन्म बिगड़तो, अब मेरा उद्धार करो, मेरे कोई लौकिक प्रतिबंध है नहीं. तब श्री आचार्य जी महाप्रभु कहे श्री यमुना जी में सगरे कपड़ा सहित नाई आओ. तब दिनकर दास सेठ नाई के आए. तब श्री आचार्य जी महाप्रभु ने नाम निवेदन कराए, पाछे कहे तुम भगवत सेवा करो. जो अब तुम घर में जाके, कयो समय हो, अब तुम घर में जाके भगवत सेवा करो. तब दिनकर दास सेठ ने कही महाराज आपू तो अंतःकरण की जानत हो, मैं तो आपू के मुख की कथा सुनूंगो, या में सगरी सेवा है. वाक सिद्धू पुरीता अशेष सेवक. तब श्री आचार्य जी महाप्रभु के आछो हमारे संग रहो. सो दिनकर दास सेठ 500 रुपये हते, तामे 50 श्री आचार्य जी को भेंट धरे और 50 रहे तामे नित्य यानी नित्य अंगा करी और दार करते. એટલે પોતાનો નિર્વાહ 50 એટલે અત્યારના તો વધારે થાય ને, 50,000 ઉપર થાય ને. એમાંથી અડધા મહાપ્રભુજીને ચરણ ભેટાવે અને અડધામાંથી પોતાનો निर्वाह करता. सो एक दिन दिनकर दास सेठ दिनकर दास को कथा ऊपर बहुत आसक्ति. जो वाक सिद्धू पूरी था अशेष सेवक, श्री महाप्रभु जी की कथा ऊपर है अति आसक्ति, बहुत आसक्ति. सो श्री आचार्य जी महाप्रभु जी आप अडेल में कथा कहते. सो तब एक दिन दिनकर दास सेठ श्री यमुना जी के तीर रसोईकरण को गए. કેટલું સાત્વિક જીવન હતું. રસોઈ કરે એટલે લાકડા વીણી લે અને ઓલા મથની હોય એમાં દાળ મૂકી દે, અંગા કરીને ઢેખારામાં શેકી લે, તાવડી નહીં, દાળ ને બાટી. કેટલું સાત્વિક જીવન હતું, કાંઈ ફેન થતું નહોતા. તો મહાપ્રભુજીએ કેવી રીતના 30 વર્ષ સુધી આવી જ રીતના પૃથ્વી પરિક્રમા કરી, તો કેમ નિર્વાહ કર્યો 30 વર્ષ સુધી. सो दिनकर दास सेठ को कथा पर बहुत आसक्ति थी. आचार्य जी महाप्रभु आप अडेल में कथा कहते. सो तब एक दिन दिनकर दास सेठ श्री यमुना जी के तीर पर रसोईकरण को गए. तहाँ नाई के चून सानी के सारी अंगा करी घड़ी पात्री पर धरी उपरा बराई दियो. ताही समय श्री आचार्य जी को એટલે ઓલું જે સળગાયું એમાં એને બનાવી રાખી. તો તાही समय श्री आचार्य जी को एक जलघरिया जल भरन को आयो. तब तासो दिनकर दास सेठ ने पूछी जो श्री आचार्य जी महाप्रभु आप कहाँ करत है. तब वह जलघरिया ने कही जो आचार्य जी पोथी खोले है, એટલે કથાની તૈયારી છે. વાક સિદ્ધુ પૂરીતા અશેષ સેવક, તો કથા કહેવાની તૈયારી કરી છે. अब कथा कहेंगे. तब दिनकर दास सेठ उन जलघरिया के बचन सुनती कच्ची લીટી ले जलपान करी के सेके नहीं. એટલે હજી એને તૈયાર રાખી હતી, એને શેકેલી નહીં હતી એટલે કાચે કાચી ખાઈ ગયા. શેકી નહીં હે, બેગી ही आई कथा सुने. पाछे कथा श्री आचार्य जी कही चुके. तब जलघरिया ने श्री आचार्य जी से कहो जो महाराज दिनकर दास सेठ कच्ची अंगा करी बिना सेकी खाई के आए है. એમને શેકેલા વગર નહીં ખાઈને આવ્યા. तब श्री आचार्य जी महाप्रभु दिनकर दास सेठ से पूछे तू बिना सेकी अंगा करी क्यों खायो. तब दिनकर दास सेठ कहे जो महाराज अंगा करी तो नित्य सेकी के लेऊंगो, परंतु यह आपके मुख सो कथामृत कब सुनूंगा. वाक सिद्धू
પૂરિતા અશેષ સેવક. કેટલું એને વ્યસન હતું, કેવો એને નશો હશે, વિચાર તો કરો. અહીં કીધું ને માદક, વલ્લભજીએ કીધું ને મહાપ્રભુજીની વાણી કેવી છે, તો કે સર્વ વિસ્મારકમ, આ સર્વ વિસ્મારકમ શેકવાનું જવા દીધું, એમ શેકી નહીં, કાચી ખાઈ ગયા. સર્વ વિસ્મારકમ માદકમ તેન અંતર્બહી પૂરિતા. મહાપ્રભુજીના વચન કેવા છે, વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. તો કે તબ શ્રી આચાર્યજી महाराज अंगा करी तो नित्य सेकी के लेऊंगो, परंतु यह आपू के मुख सो कथामृत कब सुनूंगो. जो अंगा करी सेकतो तो यह अमृत कैसे मिलतो. એટલે પાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. तब श्री आचार्य जी महाप्रभु जी बहुत प्रसन्न हुई के कहे आज ही पाछे रसोई संवारी के भोग धरी के महाप्रसाद लेके अयो. भोग धरी के એટલે માનસીમાં, કારણ કે ઠાકોરજી તો પધરાવી નતા દીધા, પણ જે કરે કમસે કમ ત્યારે તો આપણે પ્રભુને યાદ કરીને યત્કિમપી કથમપી પાપ્યુપાર્ત્રમિચ્છ તદ્ધા તદ્ ગોપિકેશ સવદન કમલ ચારુ હાસે કરોતી. તો એ રીતે માનસીમાં પણ ભોગ ધરીને પ્રભુને યાદ કરીને કંઠીને ભોગ ધરીને, તો એ રીતે આચાર્યજી આપું પાછે રસોઈ સંવારી કે આચાર્યજી કહે જો રસોઈ સંવારી કે ભોગ ધરી કે મહાપ્રસાદ લેકે આઈયો. જબ તું આવેગો તબ કથા કહુંગો, તેરે આયે बिना कथा न कहूंगो. मुख्य श्रोता दिनकर दास सेठ महाप्रभु जी न थी गया. जब तू आवेंगो तब कथा कहूंगो, तेरे आए बिना कथा न कहूंगो. आजू ते तू मुख्य कथा को श्रोता है. ता पाछे दिनकर दास सेठ हूँ बेगी रसोई करते, जो श्री महाप्रभु जी मेरे लिए बैठी रहे आछो नहीं. दिनकर दास પછી તે દિવસથી સાવધાન રહેતા કે ભાઈ મારા કારણે મહાપ્રભુજીને બેસવું પડે, એ યોગ્ય ન કહેવાય. और कोई दिन रंच हूँ ढील हूँ लगे तो जब दिनकर दास सेठ आवे तब आपू कथा कहते. કેટલો એને વ્યસન હશે કથાનું, વિચારો. या में यह सिद्धांत जनायो जो काची अंगा करी असमर्पित को महादोष है, परंतु आचार्य जी की कथा में दृढ़ स्नेह है ताके अर्थ लीनी. એટલે એને કાચી અંગા કરી કથા માટે લીધી હો, નહીતર તો એને સમર્પણ નહોતી કરીને. હરિરાયજી ભાવ પ્રકાશમાં કહે છે કે જો આચાર્યજી કી કથા મેં દ્રઢ સ્નેહ હે તાકે અર્થ લીની, એટલા માટે એને કાચી અંગા કરી લીધી. તાતે બાધક નહીં હે और प्रसन्न भये महाप्रभु. ताते श्री आचार्य जी महाप्रभु जी में दृढ़ स्नेह होय ताको कोई दोष बाधक न होय. यह जतायो જેને મહાપ્રભુજી માં આવી નિષ્ઠા હોય, આચાર્યજીની કથામાં આવી નિષ્ઠા છે, એને કોઈ દોષ બાધારૂપ નથી થતો. એમ પાછે जहाँ लो जिए तहाँ ताई श्री आचार्य जी के मुख की कथा सुनी, रात्रि दिन लीला की भावना में मगन रहते. आज वाक सिद्धू पूरिता केवा पूरित कर दीधा, रात दिन लीला रस में मगन रहते. અહીં કીધું હતું ને કે એ લીલા રસમાં છકેલા રહેતા. ટીકાકારોએ એક્ઝેક્ટ અહીંયા એ જ વાત સમજાવી છે કે રાત દિન ભગવદ લીલા રસ में મગન રહેતે દિનકર દાસ શેઠ. તો આ રીતે આ વાર્તા પ્રસંગ વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક એ વાત અહીંયા સમજાવી. બહુ સુંદર રીતે આ નામની અહીંયા સંગતિ છે, વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. તો આપણા બે નામ આજે ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક, શ્રી મહાપ્રભુજીની ગુસાઈજીની અને આપણા આચાર્યોની કૃપાથી આપણે અવગાહન કર્યા. કીર્તનમાં પણ આપણે જોઈએ ભોજન કરે વિશ્રામ છીનક લે નિજ મંડલી જ બુલાઈ, વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ. તો એ મહાપ્રભુજી નિત્ય એનો નિયમ હતો, ભાગવતની કથા નિત્ય કહેતા. રોજ જઈ ભોજન કર વિશ્રામ છીનક લે નિજ મંડલી જ બુલાઈ. બધા ભગવત ભક્તો કથા સાંભળવા માટે આવતા. ભાગવતની ઘણા લોકોને એવી ભ્રાંતિ છે કે મહાપ્રભુજી સપ્તાહ કરતા. મહાપ્રભુજી ક્યાંય સપ્તાહ નથી કરી. જેટલા દિવસ બિરાજે એટલા દિવસ ભાગવતની કથા કહેતા. અહીંયા જુનાગઢ જ્યાં મહાપ્રભુજીને બેઠકી છે ત્યાંય ભાગવતની કથા મહાપ્રભુજીએ કહી છે. જ્યાં જે બી શ્રી મહાપ્રભુજી બિરાઈ જાય ત્યાં ભાગવતની કથા કહેતા. કોઈ સપ્તાહ મહાપ્રભુજી કરતા નહોતા. અને સપ્તાહમાં કોઈ દિવસ ભાગવત થાય નહીં. 7 દિવસની અંદર પેલો શ્લોક મંગલાચરણ ન થાય, ભાગવતની ભૂમિકા ન થાય 7 દિવસમાં.
એટલે શ્રી મહાપ્રભુજી કોઈ સપ્તાહ નહોતા કરતા 7 દિવસની. મહાપ્રભુજી જેટલા દિવસ જે જગ્યાએ ક્યાંય મહિનો દિવસ બિરાતા, દ્વારકાની અંદર મહિનો દિવસ બિરાતા, મહિનો દિવસ કથા કહેતા, ભાગવતની કથા કહેતા. તો ભોજન કર વિશ્રામ છિનક લે, નિજ મંડલી જુ બુલાઈ, વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ, પ્રગટ વે માર્ગ રીત દિખાઈ. તો આ રીતે મહાપ્રભુજી વાક સિદ્ધુ પૂરિતા અશેષ સેવક ભાગવતની લીલા કથા દ્વારા ભક્તોને એટલા પૂરિત કરી દેતા કે એને બીજું કંઈ અનુસંધાન ન રહેતું. ભગવત કથામાં એટલા પ્રવૃત્ત થઈ જતા અને પાછા ભગવત સેવામાં પણ પ્રવૃત્ત થઈ જતા. એવી શ્રી મહાપ્રભુજીની, આપણા આચાર્યજીની વાણી છે કે એનું કોઈ બી અવલંબન કરે, ખાલી વાણીનો સંસર્ગ કરે ને, ખાલી વાંચે ને, તો એને એવો હૃદયમાં થાય કે હું કૃષ્ણને યાદ કરું, કૃષ્ણની સેવા કરું, કૃષ્ણનું લીલા સ્મરણ, નામ રૂપ ગુણોનું સ્મરણ કરતો થઈ જાય. મહાપ્રભુજીની વાણી એવી છે કે એના વચનામૃત એવા છે કે અમૃત જેવા છે. કોઈ બી એનું અવલંબન કરે અને કૃષ્ણને મેળવાનો તાપ જાગે અને જાગે જ. જો દૈવી જીવ હોય, પુષ્ટિ દૈવી જીવ હોય તો ચોક્કસ એને ભગવાનને મળવાની આરતીનો તાપ જાગી જ જાય. મહાપ્રભુજીની વાણીનો પાઠ કરવાથી, એનું અધ્યયન અધ્યાપન કરવાથી, એનું ઉગાહન કરવાથી. તો એ વાત અહીંયા બધા ટીકાકારોએ આપણને સમજાવી. આવતા વખતે પછી આપણે આગળનું નામ લઈશું. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ. કે ભાઈ એ પણ મહાપ્રભુજીની જે વાણી છે, વચનામૃત છે, એ વાણી કયા પ્રકારની છે? તો કે ભાગવતનું અમૃતનું, ભાગવત રૂપી જે અમૃત છે એનું મંથન કરીને આપ પ્રભુના સ્વરૂપને સમજાવ્યું છે. તો એ વાત હવે આપણે આવતા વખતે લેશું. આપણો સમય અહીંયા થઈ ગયો છે. આશ્રયનું પદ બોલીએ, અહીં સમાપન કરીએ. ગયા વખતે આપણે ઉગ્ર પ્રતાપો વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક, 2 નામનું અવગાહન કર્યું આપણે. આજે શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ તત્સાર ભૂતરા શસ્ત્રી ભાવપૂરિત વિગ્રહ, એ ટીકામાં સાથે લીધેલા છે. થોડું આપણે આગળનું નામ શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથનક્ષમ વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક, અને થોડું આપણે રિવિઝન કરી લે. એમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજીએ એક શંકા ઉઠાવી હતી કે જો કે ભક્તિ સિવાયથી, ભક્ત સિવાયનાથી શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું તેજ સહન ન થઈ શકે એવું છે. એ વાત સમજાવી. છતાં પણ તેજનો સ્વભાવ એવો છે કે કોઈ પ્રસંગે ભક્તોને પણ સહન ન થઈ શકે એવું બની શકે. તો એવી શંકાના સમાધાનમાં શ્રી ગોકુલનાથજી કહે છે કે ગુસાઈજી આગળનું નામ કહ્યું છે વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક. વાક સિદ્ધુ એટલે, વાક એટલે વચનામૃત, વચન, અને સિદ્ધુ યાની અમૃત. વાક સિદ્ધુ એટલે વચનરૂપી અમૃતથી, પૂરિતા એટલે ભરપૂર કરવું, અંદર અને બહાર સંપૂર્ણ રીતે એને ભરપૂર કરી દે છે. કોને? તો કે અશેષ સેવક, બધા જ સેવકોને, બધા જે નિજજનો છે, શ્રી મહાપ્રભુજીને શરણે આવેલા છે એવા અશેષ સેવકોને મહાપ્રભુજી વચનામૃતોથી એને ભરપૂર કરી દે છે, પરિપૂર્ણ કરી દે છે. એવા શ્રી મહાપ્રભુજી છે. એમાં વચનોને અમૃત કહ્યા છે. તેથી બધી ઇન્દ્રિયોને સુખ ઉત્પન્ન કરનારું છે. જેવી રીતના અમૃત છે એ સર્વેન્દ્રિયોને સુખદાયક અને દુઃખ નિવર્તક છે, એ રીતે શ્રી મહાપ્રભુજીના વચન પણ સર્વેન્દ્રિયોને સુખ ઉત્પન્ન કરનાર અને સર્વ દુઃખને દૂર કરનારું છે. ત્યાર પછી શ્રી ગોકુલનાથજી પછી રઘુનાથજી એમાં વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવકમાં એ વાત સમજાવી હતી. શ્રી કૃષ્ણની કથારૂપી વાણી, એમ વાણી એટલે કયા વચનામૃતોથી શ્રી મહાપ્રભુજી નિજજનોને ભરપૂર કરી દે છે? તો કે શ્રી કૃષ્ણની કથારૂપી વચનામૃતોથી. એમ એટલે કૃષ્ણ કથારૂપા વાગે ને, કૃષ્ણની કથારૂપ વાણીથી સિદ્ધુ યાની અમૃત, અને તેને પૂરિતા સંપૂર્ણ મનોરથના પૂર્ણ કરી દે છે.
અને એનાથી અતિરિક્ત અભિલાષા પણ એની દૂર થઈ જાય છે અને એકમાત્ર શ્રી કૃષ્ણની કથારૂપ અને કૃષ્ણની સેવામાં જ એ અનન્ય બની જાય છે. ત્યાર પછી શ્રી ગોપેશ્વરજીએ એ વાત સમજાવી હતી કે અહીંયા ક્ષમઃ વાક સિદ્ધુ પુરિતા શ્રી ભાગવત પિયુષ વાક સિદ્ધુ પુરિતા શેષ સેવક. એમાં શ્રી ગોપેશ્વરજી એ વાત આપણને સમજાવી હતી કે શ્રી મહાપ્રભુજી ઉગ્ર પ્રતાપ છે, તો એની સન્નિધિમાં બધા સેવક કેવી રીતના સેવા કરી શકતા હશે, કેવી રીતના એની સેવા થઈ શકતી હશે, તો એના જવાબમાં આ નામ આવે છે વાક સિદ્ધુ પુરિતા શેષ સેવક. એટલે વાણીરૂપી અમૃત દ્વારા શ્રી મહાપ્રભુજી બધા સેવકોને પરિપૂર્ણ કરી દે છે. એટલે શ્રી મહાપ્રભુજીના સાનિધ્યને કારણે એને સેવકની અંદર પ્રભુને મળવાનો પ્રચુર તાપ પ્રગટ થાય છે અને પ્રચુર તાપથી જે તપ્ત છે ભક્ત, એના અંતઃકરણની અંદર એવો તાપ પ્રગટ થાય છે. અને શ્રી મહાપ્રભુજીના વચન દ્વારા લીલા સહિત જે ગોકુલવાસીઓના જીવનરૂપ ભગવાન શ્રી કૃષ્ણ છે એ ભક્તોના પ્રાણરૂપ છે અને તેના પ્રાગટ્યથી તાપની નિવૃત્તિ થઈ જાય છે. એટલે વચનામૃત દ્વારા હૃદયની અંદર એવી રીતના પ્રભુનું પ્રાગટ્ય થાય છે અને તાપ નિવૃત્તિ થાય છે. ભગવત સેવા પધરાવીને પણ શ્રી મહાપ્રભુજી નિજજનોના તાપને દૂર કરે છે. જે આપણે પ્રભુથી સહસ્ત્ર પરિવત્સરથી છૂટા પડેલા એનો જે તાપ ક્લેશનો આનંદ તિરોહિત થઈ ગયો છે, એ શ્રી મહાપ્રભુજીના સાનિધ્યથી ફરીથી જાગે છે અને ભગવત સેવા દ્વારા એ તાપ નિવૃત્ત પણ થાય છે. એમાં સીધું પદ આપ્યું છે. તો સીધું પદથી શ્રી ગોપેશ્વરજી કહે છે કે ભાઈ ભગવદ આનંદની અંદર મત રહેતા અને સદા આપના વચનામૃતથી એ અમૃતનું પાન કરી અને સદા એમાં ભક્તોને આચાર્યજી મહાપ્રભુજીના વચનામૃતો એવા છે કે એ પણ મત થઈ જતા. એમ આપણે ગયા વખતે જોયો હતો ને પ્રસંગ દિનકરદાસ શેઠનો. તો સીધું પદે ન તદ આનંદ રસ મત્તા આવ્યા. એટલે સીધું પદથી સીધું યાની અમૃત, તો વચનરૂપી અમૃતથી એ જે અમૃતનો નશો આવે એવી જ રીતના મહાપ્રભુજીની વાણીનો પણ એક નશો છે એમ. અને તદા આનંદ મત્ત એવા સદા તિષ્ઠતી. અને એ ભક્તો જે છે મહાપ્રભુજીના વચનામૃત સાંભળી અને સદા ભગવદ આનંદમાં મત રહેતા એમ. વાર્તા પ્રસંગમાં આવે ને કે ભગવદ રસ મેં છકે રહેતે. તો એ ભગવદ રસ મેં કેવી રીતના છકે રહેતે, તો કે મહાપ્રભુજીના વચન સાંભળીને મહાપ્રભુજીના વચનોમાં જે ભગવદ રસ છે એમાં એ છકે રહેતે. હરિરાયજીએ અર્થ કર્યો છે, આપણે જોયો ગયા વખતે કે આચાર્યજી વચનામૃતોથી અશેષ ભક્તોને પરિપૂર્ણ કરે છે. શ્રી વલ્લભજીએ એ વાત સમજાવી લેખકારજીએ કે વાક સિદ્ધુ એટલે પુરુષોત્તમના ગુણાનુવાદ રૂપી વાણી. અહીંયા પુરુષોત્તમ ગુણાનુવાદ રૂપ વાગેન સીધું યાની સર્વ વિસ્મારકમ માદકમ તેન અંતર્બહી પૂરિતા અશેષા સેવકા યેન સહ. એટલે અહીંયા વાક વચનામૃતો કયા મહાપ્રભુજીના, તો કે પુરુષોત્તમના ગુણાનુવાદ રૂપી વચનામૃતો. એમ પુરુષોત્તમના ગુણાનુવાદ રૂપી જે વચનામૃત છે અને સીધું યાની જે સર્વનું વિસ્મારણ કરી દે એવી પુરુષોત્તમના ગુણાનુવાદ રૂપી જે મહાપ્રભુજીની વાણી છે. અને માદકમ, માદકનો અર્થ થાય એ વાણીનો એવો એક નશો ચડે છે, એવો નશો આવી જાય. મહાપ્રભુજીની વાણીનું કોઈ અવગાહન કરે, એને વાંચે, એને સાંભળે, એનું અધ્યયન કરે, અધ્યાપન કરાવે, તો એની અંદર એક એવો નશો છે. એમ લેખકારજી કહે છે કે સર્વ વિસ્મારકમ માદકમ તેન અંતર્બહી પૂરિતા અશેષ સેવકા. શ્રી મહાપ્રભુજીની વાણીની અંદર એવો નશો છે કે અંતર અને બહારથી પરિપૂર્ણ થઈ જાય છે. અને પુરુષોત્તમ લીલાવેશ અંતઃ પરમાનંદો બહિ પુલકાદી અંતઃ બહિ પૂર્ણમ. એટલે પુરુષોત્તમની લીલાનો આવેશ એની અંદર આવી જાય છે ભક્તમાં, અને અંદરથી પરમાનંદની અનુભૂતિ થાય છે અને બહારથી પણ રોમાંચ વગેરે પણ થાય છે. અને અશેષ પદથી લેખકારજીએ મર્યાદા પુષ્ટિ ભેદેન સર્વ એવ સેવકા. અશેષ પદથી એણે બધા સેવકોને લીધા. એમ પુષ્ટિ મર્યાદા પુષ્ટિ
પ્રવાહ પુષ્ટિ, જે પુષ્ટિના ક્રાઇટેરિયામાં જે મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથમાં સમજાવ્યા છે, તો પુષ્ટિને અંતર્ગત પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞા પ્રવાહેણ ક્રિયા રતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે, એ બધા જ લીધા છે. અને એને મર્યાદા પુષ્ટિ ભેદેન સર્વ એવ સેવકા સંગ્રહિતા તેન યથાધિકારમ સીધું પૂર્ણમ જ્ઞેયમ. એટલે એને પોતપોતાના અધિકાર પ્રમાણે શ્રી મહાપ્રભુજી છે એને એ રીતે પૂરિત કરી દે છે. એક દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ અતએવ એટલા જ માટે દમલા ઇતિ સ્નેહ નામનો દામોદર દાસા, અને મહાપ્રભુજી પણ દામોદર દાસ હરસાનીજીને દમલા કહેતા, અને થોડી વારે કહેતા કે અદ્ય ભગવદ્ વાર્તા ન કૃતા, ભગવદ્ વાર્તા નથી થઈ. શ્રી મહાપ્રભુજીને વ્યસન હતું કે ભાઈ થોડી વારે દામોદર દાસ હરસાનીજીને કહેતા કે દમલા બડી બેર ભઈ, ભગવદ્ વાર્તા નહીં ભઈ. તો એ રીતે ભગવદ્ રસની અંદર છકે રહેતે. અને ઇતિશ્રી રીતે તેન યથા મત્તા સર્વે સેવકા કલિમ ન ગણયંતી ઇતિ વાક સિદ્ધુ ઉત્કર્ષ ઉગ્ર પ્રતાપો ઉત્કર્ષ ચ ઉક્ત. એટલે શ્રી મહાપ્રભુજીનો વાણીનો નશો એવો છે કે એમાં બધા સેવકો જે છે એને કલીનું પણ અનુસંધાન નથી, એટલે કલીને ગણકારતા પણ નથી એમ, કારણ કે એને એ બાધારૂપ થઈ શકતું નથી. એવો ઉત્કર્ષ મહાપ્રભુજીની વાણીનો છે, વાક સિદ્ધુનો છે, વચનામૃતોનો છે, ઉગ્ર પ્રતાપનો છે. વાક સિદ્ધુ નામ અતિ મધુરત્વ ચેત ન સ્યા તદા તેન અંતઃપૂર્ણમ ન સ્યા. જો મહાપ્રભુજીની વાણી એટલી અમૃતરૂપ મધુર ન હોત તો પછી એનો અંતઃપૂરણ જે થાય એ ન થાત એમ. એટલે શ્રી મહાપ્રભુજીની વાણી કેવી છે? અમૃતરૂપી વાણી છે એમ, અતિ મધુર વાણી છે એમ. કોઈ એક વખત જો દૈવી જીવ હોય અને મહાપ્રભુજીના ગ્રંથોનું અવગાહન કરે તો ચોક્કસ એને એની મીઠાશની અનુભૂતિ થાય એમ. એટલે મહાપ્રભુજીની વાણી છે અમૃતરૂપ છે એમ. તો જો દૈવી જીવ ન હોય, બીજે રવાડે ચડી ગયો હોય, તો પછી તાવ આવ્યો હોય ને ગોળ ખાય, શીરો ખાય તો એને કડવો લાગે એમ. બીજે રવાડે ચડેલા હોય તો એને મહાપ્રભુજીની વાણી મધુર હોવા છતાં તો એ વાણીનો દોષ નથી, એના તાવનો દોષ છે ભાઈ. કારણ કે તાવને કારણે શીરો કડવો લાગે, તો બધાને કડવો કેમ નથી લાગતો? તો એ વ્યક્તિનો દોષ છે, કારણ કે વ્યક્તિ કોઈક દુસંગની અંદર ફસાયેલો છે, હવેલીઓમાં ક્યાંક ભટકી રહ્યો છે, કોઈ દૈવી જીવ નથી કદાચ. એટલા માટે એને મહાપ્રભુજીની વાણી છે ગમતી નથી. બાકી શ્રી મહાપ્રભુજીની વાણી તો અહીંયા એમ કહે છે લેખકાર કે વાક સિદ્ધુ નામ અતિ મધુરત્વ. બોલો, મધુરાધિપતે અખિલમ મધુર. વાણી મધુર છે, આચાર્યજીનું બધું મધુર છે. શ્રી વલ્લભ મધુરા કૃત મેરે એવું કીર્તન પણ છે. તો જો શ્રી મહાપ્રભુજીની વાણી મધુર છે તો બીજાને કેમ માફક કેમ નથી આવતી? મતલબ કંઈક તાવ આવેલો છે, સંસારનો તાવ આવ્યો છે, કોઈ દુસંગનો તાવ આવી ગયો, કોઈ એવો સિદ્ધાંતની અંદર એવો રૂવાડે ચડી ગયો છે, એનો કોઈ તાવ આવી ગયો છે. એના કારણે મહાપ્રભુજીની વાણી છે ને મધુરતાની અનુભૂતિ નથી થતી. બાકી હકીકતમાં શ્રી મહાપ્રભુજીની વાણી છે એ અતિશય મધુર છે એમ. એ કોઈ એ અનુભવી ગમ્ય છે, આપણે એને વાણીથી ન કહી શકીએ, અનુભૂતિ કરે તો એ સમજી શકે. એટલે અહીં કહે છે કે શ્રી મહાપ્રભુજીની વાણી છે એ અતિ મધુર છે. અને આપશ્રીની જે મધુરતા છે વાણીમાં, વચનામૃતમાં, જો એવી ન હોય તો પછી અંતઃપૂર્ણતા કેવી રીતના આવે? એટલે મધુર વાણી છે એટલા માટે જ અંદર અને બાહ્ય પરિપૂર્ણ કરી દે છે, ભગવદ આનંદથી એને આપ્લાવિત કરી દે છે. એ વાત અહીંયા લેખકારજીએ સમજાવી. એમાં આપણે શ્લોક પણ જોયો તો ઉષ્ણત્વૈક સ્વભાવ અપતિ શિશિર વચા પુંજ પિયુષ વૃષ્ટિર આર્તેશ્વતિ ઉગ્ર મહાસુર નૃષુ યુગપત તાપમપ્યત્ર કુર્વન સ્વસ્મિન કૃષ્ણાસ્ય તામ ત્વમ પ્રકટયસી ચનો ભૂતદેવત્વમ એતદેશમાં આનંદદમ શ્રી વિજયજન નીચે નાશકમ ચાસુરાજ્ઞ. ત્યાર પછી ટીકાકાર, છઠ્ઠા ટીકાકાર છે વદનાનંદદાસજી. એને એ વાત સમજાવી છે કે શ્રી ઠાકોરજીના ગુણ સ્વરૂપ લીલા વગેરેના વચનામૃતોથી, એટલે વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક શ્રી મહાપ્રભુજી છે, તો કેવા પ્રકારના વચનામૃતોથી ભક્તોને આપ પૂર્ણ કરી દે છે? તો કે પ્રભુના ગુણ સ્વરૂપ કથનાદિ રૂપ વાગામૃતેન સેવકાન પૂર્ણાન કરોતી. શ્રી મહાપ્રભુજી છે એ ઠાકોરજીના ગુણ સ્વરૂપ લીલા
એ બધા જ પ્રભુના જે ભાગવતજીની અંદર વર્ણિત છે નામ રૂપ ગુણ લીલા ચરિત્રો એવા વચનામૃતોથી નિજજનોને શ્રી મહાપ્રભુજી પૂર્ણ કરી દે છે, મત કરી દે છે, એમાં આપ્લાવિત કરી દે છે. અને એને કારણે સુખેન દેહેન્દ્રિયાદિભી સેવંતે ઇતિ ભાવ. અને એ રીતે શ્રી મહાપ્રભુજીની વાણી સાંભળીને એની ઇફેક્ટ સેવક ઉપર કેવી થાય છે તો એ અહીંયા કહે છે કે સેવકોની અંદર દેહેન્દ્રિય વગેરેથી પ્રભુની એ સેવા કરવા લાગી જાય છે. મહાપ્રભુજીના જો કોઈ વચનામૃત સાંભળે તો એ સેવા વગર રહી ન શકે. એમ સેવંતે દેહેન્દ્રિય આદિ ભી સેવંતે ઇતિ ભાવ. એને સેવા કરવાનો તાપ જાગી જ જાય. શ્રી મહાપ્રભુજીની વાણી સાંભળે અને સેવા કરવાની ઈચ્છા નથી થતી તો મતલબ કંઈક તાવ આવી ગયો છે એમ સમજવું. કારણ કે શ્રી મહાપ્રભુજીની વાણી એવી છે કે સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, તરત આપણને કૃષ્ણ સુધી લઈ જાય છે. એમ એટલે શ્રી મહાપ્રભુજી જો સેવકાન પૂર્ણાન કરોતી, સેવક એટલે મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી અને ચેલા નહોતા બનાવતા, કૃષ્ણના સેવક બનાવતા હતા. એટલે કીધું કે જે સેવકો છે એને મહાપ્રભુજીના વચનામૃતોથી દેહેન્દ્રિય વગેરેથી ભગવત સેવા કરવાની ઈચ્છા થઈ જાય છે. એટલે શ્રી મહાપ્રભુજી એમ કે મારા શિષ્યો હું વધારું બધાય કરતા. અત્યારના જે કોમ્પિટિશન હાલે ને મહારાજોમાં આપણા શિષ્યો વધવા જોઈએ, એવી કોઈ મહાપ્રભુજીએ શિષ્યો વધારવા માટે બ્રહ્મ સંબંધ નહોતા આપ્યા, પણ કૃષ્ણના સેવક બનાવતા હતા, પોતાના શિષ્યો નહોતા બનાવતા. શ્રી મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી અને કૃષ્ણના દાસ બનાવતા હતા, કૃષ્ણના સેવક બનાવતા હતા. એ વાત અહીંયા કહે છે કે સેવકાન પૂર્ણાન કરોતી તતઃ તે સુખેન દેહેન્દ્રિયાદિભી સેવંતે ઇતિ ભાવ. અને મહાપ્રભુજીના વચનામૃતો સાંભળી અને તરત એ કહેતા કે ભાઈ અબ હમારો કર્તવ્ય કहाँ है. તો શ્રી મહાપ્રભુજી કહેતા કે ભાઈ અબ તુમ ઘર में जाके સેવા કરો. ના આપતા ને સેવક વધારવા રોજતો તો બધાને આખું ઘરને લઈને આવી જા, બ્રહ્મ સંબંધ આપી દઉં. એવું થોડી કરે મહાપ્રભુજીએ. એના માતા પિતા દેવી ન હોય તો એને ન આપતા બ્રહ્મ સંબંધ. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે શ્રી મહાપ્રભુજી કૃષ્ણના સેવક બનાવતા હતા અને એને ભગવત સેવામાં કેમ પ્રવૃત્ત થાય એટલા માટે આચાર્યજી વચનામૃત, મહાપ્રભુજીની વાણી જે અમૃતરૂપ છે એ નિજજનોને કૃષ્ણ સેવા પરાયણ કરી દે છે. તો હા, એટલે શ્રી આચાર્યજીએ કૃષ્ણના સેવક બનાવ્યા છે. ત્યાર પછી હવે આગળનું નામ આપણે જોઈએ. વાક સિદ્ધુ પૂરિતા શેષ સેવક એ નામ પછી આવી રહ્યું છે. શ્રી ભાગવત પિયુષ સમુદ્ર મથન ક્ષમ. કીર્તન લઈ લીધું ને આપણે. ત્યાર પછી આગળનું નામ હવે